તો મિત્રો અત્યારે હું તારા ભાઈ થાય અત્યારે તારું નામ ભૂલાઈ જાય છે મને ધર્મ ને વંશ ને અત્યારે મેં ઉપાય લાઈટ આવવાની છે 4 વાગે અત્યારે વાગ્યા કેટલા વાગ્યા 11 વાગ્યા છે 11 અને અત્યારે વ્લોગ વેતો કરી મેલ્યો છે અને 4 વાગ્યા લગીને એવડી ગરમી થવાની છે એની વાત જવાય હોય હવે 4 વાગ્યા બાકી હું તો કહું હે ને જો અહીંયા કંઈક તુલિપ પાર્ટી પ્લોટમાં કંઈક છે તો જરીક જતાવી આપણે શું કહીએ હાલો તો હે ને જરાક ની અમે જતા આવીએ આટો બાટો મારતા આવીએ એક ટાણું કરતા આવીએ એમ ત્યાં ટૂંકમાં રેડી ને આવડો એ વિચારતો હોય છે ખોટો આવ્યો હોય કે કાં આવી છે ખોટા આવ્યા ને બે જોયું હવે કોઈ દી ન હોય બુધવાર ના હોય હવે મજા આવે એમ તો અહીંયા પવન આવે એવો ક્યાંય ના આવે યાર તો મિત્રો અત્યારે હું ને દિવેશભાઈ છોકરો જો અત્યારે હેપી ડે ખાધા ખાઈ ક્યાં એમ લાઈટ આવતી નથી ને એક તો એવો કંટાળો આવે વાહ કેવી મજા આવે લાઈટ વગર એની વાત છે 4 વાગ્યાનું કીધું આવે એટલે જો કેટલા વાગ્યા 3 માં 15 મિનિટની વાર છે એમ તો એકાદ બે ઝટકા આવ્યા હતા પણ આવી નહીં લાઈટ નહીં વાંધો ને હાલો આવી ગઈ પછી તમને કહું એમાં લાઈટ આવી ગઈ એમાં તમને શું કહેવાનું નથી કહેવું હાલો તો મિત્રો 9 દિવસ સુધી ગયો ને ગુડલા આમ જો ભાઈ લીમડા ચોક બાજુ અહીંયા હા ભાઈ ના હવે આ ના પડી નાને જ લઉં જો સ્પોન્સર કીધું રેડી હાલો રબેડી ઇન્દોરી પૌવા ખાયા બાદ અમે આવી ગયા સીધા ટી પોસ્ટ ચા પીવા ચા તો પીવી પડે મિત્રો ત્યાં લે હે નીવડે આમ તો જો ભાઈ ફેંકવા હાટું જોઈએ જ ન પણ એલા આ આઈફોન એલા મજા આવે આમ મારે ફેંકવા હાટું આવે વાપરવાની મજા લાઈ તો એક સ્નેપર આ સ્નેપર કુતરા બિલાડી આ સ્નેપ છે ત્યાં યાર ખૂટે નહીં જો હમણાં પાડે એ કુલર જ છે ખબર છે હાલે લે હા એમ કે ને અહીંયા બિલોરાની બેઠી સમજો મિત્રો આની ચા પીવી લાગે મને લાગે ये क्या कॉपी है તો મિત્રો આમ જો મેં નવો વળી પાછો આઈફોન લઈ લીધો આપણો જૂનો ઓલો આઈફોન હતો ને ના મિત્રો આપણો નથી આને કોઈને ક્યાંથી લઈ આવ્યો હોય છે જો મેં તો મારી ચા ઠપકારી નાખી રેડી મજા આવી ના એ વાત હતી ડેમોનું કારણ એ કે આપણે કેટલા વાર છે ખબર જો 10:30 વાગે જેવું થઈ ગયા કાંઈ વાંધો નહીં હાલે બરોબર એટલે એના માટે ડેમો લઈ લે તો મિત્રો અત્યારે રાતનો સમય થઈ ગયો ને આપણે રાજકોટ રોકાણા અહીં કોણ આવ્યું ખબર મારે ભેગું ટાણા નથી દેખાતું ઉભા રહ્યો લાઈટ આવે ઉભા રહ્યો હા ટાણા દેખાણું કાંઈ વાંધો નહીં હાલો ભાઈ અમે તો છોકરાઓ હી તો અમે છોકરાઓની જગ્યાએ બેસી રેડી અને અત્યારે અમે ઓર્ડર કર્યું છે સ્વિગી તમે સ્વિગીમાં જોઈ હું આવે અને આજે રાતે તો અમે રોકાવાના અહીં રેડી હા હું જો નીચે બેસું દેખાય હા મજા આવે હું આ બેહવામાં કાલે ઘડીક બેઠા હમણાં 10-15 મિનિટમાં સ્વિગી આવે અને હમણાં પછી જવું હોય અહીંથી રેસકોર્સ બેહવા માટે ત્યાં પછી મેં ઠંડુ દાબવાના 2 મોઢે પછી બીજે દિવસે શરદી ઉધરસ ને બધું એવું ચાલુ થઈ જાય એ વાંધો નહીં હાલે એવું હું 1-2 દિવસ હમણાં અહીંયા જ હતો તો મિત્રો હું નમિત તો ચકવા મીઠા મજા આવે નેક્સ્ટ લેવલ એમ જો છોકરાઓ બની ગયા અમે નાના જો કે અમે ક્યાં મોટા હતા અમે તો નાના જ છીએ ભાઈ જો આ જો આવડા મને સાયકલ લઈને વયો ગયો તો જો આવડા લાય સાયકલ લાય એ તો કહું કેવા લાગી આપણે આમ જો મિત્રો અમિત તો છોકરા વારે ડીલ કરવા માંડ્યો રમવાની હવે જોઈએ હવે હમણાં શું કીએ બરાબર કોણ આ મિત્રો આ નાના છોકરા બધા એને અંકલ કરે ના એ અંકલ જ છે રેડી જ છે એ અંકલ ભાઈ નથી અંકલ જ છે અમી તે પણ નાના છોકરા હોય છે આમ કે આમ કોઈ માણા હોય બાજુ નહીં રહે હા પણ ત્યાં મારે કેમ આવું હું ઓળખતો ન હોય કોઈને કાંઈ હા તો તોય એટલે મેં બ્લોગ બનાવી લીધો હોય બધાના મોઢા હું તમને બતાવી દે હા રેડી હાલો બ્લોગમાં આવી જવાનું ઓકે ભાઈ હાલો રેડી હાલો પ્રમોશન મળી
આવડો ત્યાં તું કે ઊભો રહે ને કે હું ઓલા છોકરાઓને બધાને ગોતું એમ થોડું કાલે હું એકલો પાર્સલ લો હે તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભાઈ રેસકોર્સ ને આ તરીકે આટા વીટા મારશે આ તો બહાર બેસી હતી ખાવા પીવાનું બધું બાકી છે અહીં તો ઠંડુ બંડુ ખાઈને હાલો આપણે જરી ક્યાંથી જવું શરૂઆત ક્યાંથી કરવી છે આમ વાં કંઈક મોટું લાગે આવી અહીંથી નહીં લાગે તો મિત્રો બીજા પહેલા મેળામાંથી આપણે આવી ગયા બીજા મેળામાં આમ જો ભાઈ નવીન જાતમાં ત્રાજવા હાલ ત્રાજવામાં બેવું હે હરાવી દો વજનમાં મારો વજન હાર્યું ત્રાજવામાં આપણો વજન જ એટલો અને જો આવે ખાડા જેવું અમિત ને કહું આમાં બે જાય આ હેલિકોપ્ટર લઈને ઉડી જાય ટેક ઓફ કરી નાખું મને આવડે ગાડી આપણે દરરોજ ગાડીમાં અત્યારે અમે બેસી ગયા ગાડીમાં તો મિત્રો અત્યારે રાતના વાગ્યા 12 અને હું અમિત જો નાના છોકરાને હિંચકામાં કબજો કરી લીધો હોય અત્યારે જો કે કોઈ હે જ નહીં આમ જો બધાય હોઈ ગયા ટાબરિયા બધા જે હતા ને બધાય હોઈ ગયા અત્યારે અમારે બે સિવાય કોઈ છે જ નહીં પવન આવે મિત્રો નેક્સ્ટ લેવલ હા હા અને હવે અમારે સવારમાં એને ભાઈ વહેલું નીકળવાનું 8 વાગ્યાની ટ્રેન છે ચાલો હવે તમને ડાયરેક્ટ સવારે જ મળી રેડી તો ભાઈ તીર્થભાઈની દુકાન આવ્યો તો તીર્થભાઈ તો જાય છે આમ જો હું કહેવાય ડીસમીસ પાના પકડીને લાવી તને નો સારું લાગે લાવ આવી જાય મિત્રો 1 મિનિટ ઉભા રહીજો આમ જો 20 પાના પકડીને આવી તો ખોલી નાખવા જો તમારે આવું ચાલ જાને દે આમ જો આ કેમેરો ખોલીને બેસી ગયો પાછો મને વ્લોગ બનાવવાની ના પડે આવો બધો વ્યૂ હોય ને આમ જો મને વ્લોગ બનાવવાની ના પડે ને આમ જો કોઈ તો જો આમ જો ઉભા રહ્યો નહીં દેખા હાલા ઉતાર સ્નેપ હવે ઉતાર હવે હારી આવી છે આમ આખા રાજકોટને જગ્ગો મગર કરી દો આમ જો લાઇટ મારી એવી સમજો જો આ કયું હાઈવે ગુડલા તો મિત્રો અત્યારે ખુશભાઈ અત્યારે અમને ખવડાવે છે હમણાં જો આવે ઓર્ડર દઈ દીધો હવે ઠપકા દીધો હમણાં જો આવે મગાવી જો ઠંડુ બંડુ લઈ લેજે હો થોડુંક ઠંડુ હો ને તમારું કામકાજ ચાલુ રહી હા બસ હા મજા આવી જાય આમ મને મજા આવી જાય આમ આપણે જ બનાવવાનું હે ખુશ હે આમ જો ભાઈ ખુશભાઈ બનાવી આમ નેક્સ્ટ લેવલ એ તીખું નો રાખતો બહુ हो और ये यहाँ पे हमारे खुश भाई बनाते हुए हाँ कहीं वादो स्टॉप कर दो कहीं वादो नहीं नीचे कहूँ कहीं बोलते मैं तो कहीं नहीं जो बना जो जरी स्टाइलिश में गोठवे वाह भाई वाह आ खुश आनो प्रमोशन वीडियो बनाई नाखी केम दी अरे मैं ढगलो थी जाओ गरागनो अरे पण आ वाह खुश बान जो कोई आम पण कारीगर थी गयो हूँ आम जो तो खरी नाखशे आम जो आम आ तो हूँ वीडियो चालू है आम सारू आम देखाड़ो करे हाँ सारी रीतना नाखे आम जो क्या खुश भाई हमना कहीं बोलतो किंग किंग करतो तो मने तो एम नहीं मने तो केक लागे हूँ तो केक समझीने खाऊं जो पेस्ट्री है नटेला केवुं केवाय आने नटेला हे चीज नटेला आवडे चॉकलेट वाळું મંગાવ્યું ઈ આ ઉપર તે ચોકલેટ નાખી ને આવડિયા આવડા ચોકલેટ નાખતો ને ઓલા ભાઈ કે ऐसे कोई नाखता है क्या हमारे को सब चलता है आवड़ा के हमारे को सब चलता है हमारे બધું હાલે દાબી ગઈ જો જો પૈસા માંગે પૈસા દેવાના હોય કાકા બેઠો કોણ ઈ તો જો એમ જો બેઠો કોણ જો આંગળા જાટે બેઠો લે ખુશભાઈ લે આવ્યું કાઈક તો આવ્યું લે આને શું કહેવાય ખુશભાઈ ચીઝ ટિક્કી સેન્ડવિચ તો હાલો દાબો આને ઘડીક વાર સાઈડમાં મેકો આમ અને ગરમ હે હો ગરમ હે ગરમા ગરમ આ ખાવાનું મન થાય પણ કયું ની એમને ઠરવા મેકી ઠરતી નથી હાવ આવી મેં બનાવી સેન્ડવિચ ને આવી કેવાની એટલે જ એવી કહું નકર બીજા જો આમાં ઓલા ઊભા આમાંથી કોઈ બનાવ્યું હોત ને તો નો કે આ વસ્તુ કાઢ હાવ આવશે ના ઈ કટ બટ કાઈ નહીં થયો આખું જ આવશે બધું આખો લાઈવ લોગે અરે લાઈવ આ તો લાઈવ ચાલુ નથી નકર લાઈવ કરી દે આવી સિસ્ટમ આપણે વીરપુરમાં ગોઠવવાની જરૂર છે આમ જો